નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 12ના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવે છે। તમે ખાસ બધા જોઈ શકો છો, તમને બધા લિંક નીચેથી મળી જશે। અને તમને ખાસ કરી વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક જરૂરથી કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોનો લાભ છે મળી શકે। અને તમને આની પીડીએફ મળી રહેવાની છે। તમને કેવી રીતે મળે હું તમને આગળ જણાવવાનો છું, માટે ખાસ કરીને વિડીયો જરૂરથી જોતા રહેજો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે, એટલે કે એમસીક્યુ આપેલા છે। પહેલો વિકલ્પ છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો જવાબમાં તમારે આવશે અહીંયા બી, એટલે કે અસતત। શું આવશે જવાબમાં? અસતત માહિતી માટે છે તમારે આકૃતિ દોરવામાં આવે છે। બીજો સવાલ છે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો જવાબમાં આવશે અહીંયા એ, એટલે કે સતત। આલેખ છે તમારે સતત માહિતી માટે દોરાય છે। તે પછી વિકલ્પ નંબર 3, નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો જવાબમાં આવશે એ, સાદી સ્તંભાકૃતિ અને પાસપાસની સ્તંભાકૃતિ। ચોથો વિકલ્પ છે આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? જવાબમાં આવશે એ, અભ્યાસ માટેનું ફક્ત એક સાધન છે। પાંચમો વિકલ્પ આર્થિક માહિતી અંગે ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો જવાબમાં આવશે અહીંયા સી, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર। આ લોકો છે એ આર્થિક માહિતી માટેની ડેટા સીડી છે તૈયાર કરે છે। ત્યાર પછી વિકલ્પ પ્રશ્ન નંબર 2, પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે। પહેલો સવાલ છે તેની અંદર આકૃતિ એટલે શું? તો જવાબમાં આવશે અહીંયા સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। શું થશે? અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। આ તેની છે સ્પષ્ટ વ્યાખ્યા છે। તમને 1 માર્ક્સમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે બોર્ડની અંદર, ધ્યાન રાખજો। જેમાં અસતત માહિતીનો ઉપયોગ થાય છે અને અન્ય શબ્દમાં કહીએ તો કાર્ય-કારણનો સંબંધ દર્શાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા જે ચિત્ર મળે છે તેને આકૃતિ કહેવામાં આવે છે। આ છે એની બીજી વ્યાખ્યા છે। તમે કોઈ પણ એક વ્યાખ્યા તમે જવાબની અંદર લખી શકો છો। ત્યાર પછી બીજો સવાલ છે આલેખ એટલે શું? જવાબમાં આવશે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સ્તંભ આકૃતિ એટલે શું? તો જવાબમાં આવશે જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે અને સ્તંભની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે તેવી આકૃતિને સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે। ચોથો સવાલ વૃત્તાંશ આકૃતિ એટલે શું? જવાબમાં આવશે કુલ માહિતીને પેટા વિભાગને વર્તુળના અંશમાં જ્યારે દોરવામાં આવે ત્યારે જે આવૃત્તિ મળે છે તેને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે। પાંચમો સવાલ છે ડેટા સીડી એટલે શું? તો જવાબમાં આવશે કેટલીક સંસ્થાઓ જે પ્રયોગશાળાઓ અને સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવે છે અને આંકડાકીય વિગતોનો એક અહેવાલ તૈયાર કરે છે અને તેઓ એક ડિવાઇસ એટલે કોમ્પેક્ટ ડિસ્કની અંદર ડેટા સંગ્રહ કરે છે, એને તમે છે ડેટા સીડી કહી શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પ્રશ્નનો ઉત્તર ટૂંકમાં લખવાના છે। પહેલો સવાલ છે તેની અંદર આકૃતિ એટલે શું? તેને શા માટે દોરવામાં આવે છે? તો જવાબમાં આવશે આકૃતિ એટલે અસતત માહિતી ધરાવતી આવૃત્તિને અવલોકિત માહિતી અને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, જે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે, જેનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ દ્વારા આકર્ષણ ઊભું કરવા માટે, રાજ્ય માહિતી આપવા માટે, સામાજિક સંસ્થાઓ દ્વારા જાગૃતિ ફેલાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે। બીજો સવાલ છે આલેખ એટલે શું? તે શા માટે દોરવામાં આવે છે? જવાબમાં આવશે આલેખ પણ અવલોકિત માહિતીનું જે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી। ખાસ ધ્યાન રાખજો, અહીં માહિતી છે એ સ્વયં સ્પષ્ટ હોતી નથી। જ્યારે આકૃતિમાં છે સ્વયં સ્પષ્ટ હોય છે પણ અહીંયા હોતી નથી। જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં જ દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે। શું દોરાય છે? આલેખ દોરવામાં આવે છે। સતત આવૃત્તિમાં અપાયેલ માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે। આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે। એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્સ્તંભોના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે। પ્રશ્ન નંબર 3 આપેલો છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો। તો જવાબ અમે લખી શકો અહીંયા
કે અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળો અલગ અલગ વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા કાલે જોઈ શકાય છે. તે પછી સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્વયં સ્પષ્ટ બને છે. ત્યાર પછી અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલા સમજી શકાય છે. અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા માટે પાછળ લખનાર અને વાંચનારનો સમય શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે? તો જવાબમાં આવશે, આજનો યુગ આધુનિક યુગ અને ટેકનોલોજીનો યુગ ગણાય છે. આપણે આપણા રોજિંદા જીવનમાં વધુ અને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ. સામાન્ય રીતે અભ્યાસની અંદર પ્રેઝન્ટેશન બનાવવા, ઓનલાઈન લેક્ચર જોવા જે તમે જોઈ રહ્યા છો, એક્સેલ શીટ બનાવવા, આકૃતિ કે આલેખ દોરવા માટે, સામગ્રી સાચવવા વગેરે બાબતો માટે આપણને અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગી બને છે. ત્યાર પછી ડેટા સીડી પર નોંધ લખો. જવાબમાં આવશે, કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર તંત્રની માહિતીને મેળવીને આંકડાકીય માહિતીનો અહેવાલ તૈયાર કરે છે, તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાકીય માહિતીની સીડી બજારમાં વેચવા મૂકે છે, જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ તેને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે. જેમ કે ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીના આંકડાની સીડી, ઉદ્યોગનો સર્વે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ખાસ ધ્યાન રાખજો આ ફૂલ ફોર્મ છે, NSSO વગેરે ઉપલબ્ધ બને છે. ત્યાર પછી અર્થશાસ્ત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયના આંકડા વિભાગમાં મળી શકે છે અને તે કેટલીક સંસ્થાઓ જેવી કે CMI આંકડાકીય માહિતીની સીડી વેચે છે અને સમગ્ર અર્થતંત્રમાં મહત્ત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે. ત્યાર પછી અર્થતંત્રની મહત્ત્વની માહિતી આપતી સીડીમાં અનેક આંકડાઓ આપેલા હોય છે, તેથી આપણને જરૂરી આંકડા શોધવાનું કાર્ય મુશ્કેલ લાગે છે અને તેથી સંપૂર્ણ માહિતી હોવી પણ જરૂરી બને છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, પ્રશ્નના ઉત્તર મુદ્દાસર આપવાના છે. પહેલો સવાલ છે તેની અંદર, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. પ્રશ્ન મોસ્ટ આઈમ્પી તમારા માટે, બોર્ડની પરીક્ષા માટે ખાસ આ પછી જવાબથી પાકો એટલે કે તૈયાર જરૂરથી કરી લેજો. આનો જવાબમાં તમે લખી શકો. પહેલો મુદ્દો આવશે તેમાં આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. પહેલો મુદ્દો આવશે, પહેલી બાબત છે. બીજી બાબત આપેલી છે સ્પષ્ટતા. ત્રીજું છે ચોક્કસ સ્કેલ માપ અને ચોથું છે આકૃતિ કે આલેખની ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. આની જે તમે જે ડિટેલ્સ તમે લખી શકો છો સ્ક્રીનમાં જોઈને. હું ફક્ત આના મુદ્દા તમને છે વાંચી સમજાવું છું. પાંચમું છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત અને છઠ્ઠું આપેલું છે આંકડાકીય માહિતી ગણવાની રીત. આટલી તમારે કુલ 6 બાબતો છે એ ધ્યાનમાં રાખવાની રહેશે જ્યારે તમે આકૃતિ કે આલેખ દોરતા હો છો. બીજો સવાલ છે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આ પ્રશ્ન તમારા માટે છે મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાનમાં રાખજો. આનો જવાબ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવવાનો છે. તો જોઈએ જવાબમાં પહેલો મુદ્દો છે માહિતીનો પ્રકાર. તો આકૃતિમાં જે એ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે, આલેખ છે એ સ્વયં સ્પષ્ટ ન હોય તે માહિતી માટે દોરવામાં આવે છે. ત્યાર પછી આંકડાશાસ્ત્રનું જ્ઞાન. તો આકૃતિ બનાવવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી, ત્યારે આલેખ બનાવવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. સ્કેલ માપની વાત કરીએ તો આકૃતિ માટે તમારે ચોક્કસ સ્કેલ માપ જરૂરી છે, પણ આલેખમાં જે સ્કેલ માપ છે ફરજિયાત છે. જો તમારો સ્કેલ માપ ન હોય તો આલેખ દોરી શકતા નથી. ત્યાર પછી છે ઉપયોગ. તો આકૃતિનો ઉપયોગ કોણ કરે છે? તો તેમાં આવશે સરકાર પ્રત્યેની જાણકારી માટે તથા વિજ્ઞાપન કંપનીઓ તેનો ઉપયોગ કરે છે. તો કોનો? તો કે આકૃતિનો. જ્યારે આલેખનો ઉપયોગ કોણ કરે છે? તો આલેખનો ઉપયોગ સંશોધનકારો કરે છે. કોણ કરે છે? સંશોધનકારો. જે સંશોધન કરતા હોય એ તમારા આલેખનો જે ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી છે અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ જણાવવાનો છે. આનો જવાબ પહેલો મુદ્દો તેમાં આવશે ટ્યુટોરિયલ. બીજું છે તોય શિક્ષણ કે જાણકારી. ત્રીજું છે વાંચવાલાયક સામગ્રી. ત્યારબાદ ચોથું આપેલું છે વિવિધ માહિતી મેળવવા માટે અને પાંચમું છે અન્ય માહિતી મેળવવા માટે. આમ તમારે અહીં ટોટલ 5 મુદ્દા આવશે આ પ્રશ્નની અંદર. તમે આનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 5મો, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો જણાવવાના છે. તો સૌથી પહેલાં આપેલા તમને અહીંયા કમ્પ્યુટરના ભય સ્થાનો તમે જવાબ જોઈ શકો છો. અહીંયા કમ્પ્યુટર એક સાધન છે, તે સામગ્રી નથી. બીજું મુદ્દો આવશે કે તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરે છે, પણ તેનો ઉપયોગ છે એ અભ્યાસની અવજમાં થઈ શકાતો નથી. ઉપરાંત
આપણને કમ્પ્યુટરના પ્રોગ્રામની જાણકારી ન હોય તો મુશ્કેલી થઈ શકે છે અને ઘણી વખત છે એ કમ્પ્યુટરની અંદર મટીરિયલ જો હોય, જો તમે એને સેવ કરો ખોટી જગ્યાએ તો તમે છે એ ડિલીટ પણ થઈ શકે છે. ત્યાર પછી છે એ તમને આપેલા છે ઇન્ટરનેટના ભય સ્થાનો આપેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે તથા નિષ્ણાતો માટે આકૃતિ અને આલેખનું મહત્વ શું છે? તમે જવાબ આપો જોઈ શકો છો અહીંયા. આ પણ તમારા માટે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના વિસ્તારપૂર્વક જવાબ આપવાના છે, એટલે કે 5 માર્ક્સના પ્રશ્ન તમને અહીં આપેલા છે. પહેલો સવાલ છે, આકૃતિના પ્રકારો સવિસ્તર સમજાવવાના છે. તેમાં સૌથી પહેલા આવશે તમારે ચિત્ર આકૃતિ, વિકર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત આકૃતિ અને અન્ય પરિબળ આધારિત આકૃતિ. તેમાં આવશે વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. તમારે છે બધાની ડિટેલ લખવાની છે. તો જવાબ અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તે બાબત છે પ્રશ્ન નંબર 2, અર્થશાસ્ત્રના અભ્યાસ માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપવાની છે. તમે જવાબ અહીં જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો આજના વિડીયોમાં આપણે જે ધોરણ 12ના અર્થશાસ્ત્રના જે પહેલો પાર્ટ છે, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ, તેના છે એ સ્વાધ્યાય થોડું થયું છે. આપણે ચેનલ બાકીના વિડીયો અવેલેબલ છે સ્વાધ્યાય માટેના, તમે ત્યાં જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.